ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. ઘણા દીથી આ મિસ કરતા હતા મમ્મી અમે. જય શ્રી કૃષ્ણ બંધુ. જો રસોઈની તૈયારી ચાલુ અને આ કેરીનો રસ કાઢે છે આજે મેડમ. એમાં અમારે આજે મોડું થઈ ગયું. અમે બિંદુને લઈને પાછા દવાખાને આજે ગયા હતા બતાવવા સારું. ઓલું જે એને ખાંસી ને ઉધરસ ને બધું હતું ને સારું નહોતું થયું એટલે. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ પપ્પા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જો બે બેનું ચાલુ થઈ ગયું. ઝેંગા રમે. એ ઝેંગા શું શું હે ભોદિયો. ગુડ મોર્નિંગ ઓમભાઈ. હા ઘણા દી પેલા તો હું ને બિંદુ હમણાં થોડાક દિવસે 10-15 દિવસે તો અમે એકલા હતા ને તો એવો કંટાળો હતો ને 2 જણા સિવાય કોઈ ન હોય. અને ભરાણું તો હવે આખું ઘર ભરાઈ ગયું. બધાય આવી ગયા. ઓમ આવી ગયો. નકર ઓમ મોડો આવવાનો હતો પણ આ મમ્મીની પછી મોરબી ગયા તેમાં થઈ ગયું ભાઈનું સેટિંગ હારે હારે. જો આ બે કાબરું આવી ગઈ. 3 વર્ષથી પ્લાનિંગ કરતી હતી જાવું નવસારી. હવે મેળે આવ્યું છે. જો રમવા બેઠા કેવા બાજે જો એક ઢીકો દીધો હોય ને કેવા બાજે છે જો બધે. એક રમતા આવડતું નથી. હા તમને જ આવડે છે. કાયદેસર એક નથી રમતા. જો 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 બાજે જો તો હું મરજી પડે એમ રમે છે બધે. આ 2 જણીઓ આ ટીમ આવે ને એટલે નિયમ ફેરવી નાખે. કેવો લીલો કલર. અમે હે જમવાનું બનાવી. જો આ પૂરી વણવા બેઠી હતી. મમ્મા કપડા ઉભું અને પપ્પા બેઠા. એક જાય ટીવી ચાલુ છે, એક ટીવી જોવે ને બધી ખબર નહીં નોખું આવેલું જાય. શું નાખ્યું પંજો ક્યાં ને અમે બધા 1 વાગે. જો આજે પાણીપુરી ખાધી અને જમીન હજી ઊભા થયા. કામકાજ કરવાનું બાકી છે અને આ માતાજી ગોઠવાઈ ગયા છે. પાણીપુરી ખાવામાં એકનું પેટ ભરાઈ ગયું. હા થોડીક અલગ જોતી છે તો બંને પણ ભરી ગઈ પછી ભરી. અલગ પ્રકારની જોતી હતી. કેવી જોતી હતી? હા પણ કેવી અલગ એટલે એમાં ઓલા બટેકા ને ચણાનો મસાલો. મમ્મીને કેવું હતું ને કે લિસ્ટ લખીને મોકલે કે મારી છોકરીને હું ભાવે, મારી છોકરીને ભાવે. તમે ઈ ખાતર બનાવી દે. એ બટેકાના મસાલામાં ચણા નહોતા નાખ્યા કા. પછી ઓલી તીખી મસાલાવાળી સિંગ નાખી હતી બાલાજીની. સેવ નાખી હતી. પણ આજે મેડમનું જળબું દુખતું હતું. બહુ બોલે ને એટલે. તો જળબું દુખતું હતું. હજી જો આયા તો હજી બેટિંગ ચાલુ જ છે. જો મમ્મી ને ઓમ ને. હે હવે ઊભું થવાય? પાણી દઉં બિંદુ? હે નહીં હજી તો જાવું. ક્યાં જવું પછી? કોકો પીવા આટો મારવા બોટો મારવાનું હોય. ખાવા પીવાની વાત કરો. હે શું આપણે એને કેવું ન પડે. શું કેવું ન પડે? તું આવી હોય સામે જવાબ આવી સિવાય તો સામે જવાબ હોય જ. બે પાસે હોય છે. હોય ને બિંદુની 2 Z+ સિક્યુરિટી હો. બિંદુને મજાકમાં મારું ને તો ફટાફટી મને 3-4 ચોડી દીધી 2 થઈને. પણ આજે તો મજા આવી ગઈ પાણીપુરી ખાવાની. મસ્ત આજે લસણવાળું. હજી આમ જો આમ શેડા નીકળી ગયા. એવું તીખું લસણવાળું પાણી હતું. પછી ઓલું પુદીનાનું મરચાંનું પાણી આવે એ હતું. અને ઓલું આંબલીનું મીઠું પાણી હતું, ખાટું મીઠું. જો હીર ભાઈગી. કાંદો કાપ્યો તો
આખું મહિની બધું. કાંદો કાપ્યો તો આખું ભરી ગઈ રોવા અમે. હે શું નીકળે હે? પાણી નીકળે હે. તું રોતી નહીં હો. હે? કેમ લઈને ગયો પણ શું હે એ ભૂதிયા બધો તો બે એમ બી છે. ઢોકળું કે ઢોકળું સારું હાલો હવે આ બધા કામ કરી લઈએ પછી આટો મરાવા જાય. બદામ છે કોકો એવું બધું પી આવશું. કા પીવું હોય ને? હા તો પાડો. પીવું હોય ને? હા એમ ગેમ રમી હમણાં કઈ પાસિંગ ધ પાર્સલ પાસિંગ ધ પાર્સલ એટલે ઈ શું આવે? એ હું પછી સમજાવું જમીન કીધું છે ને પછી સમજ હવે સારું થઈ ગયા છે 11 ચિલર પાર્ટી લઈને આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા. કોકો પીવો તો બધાને કા ના ને ગાવાના કાવે દાદા નથી ખાવું એને નથી ખાવું એવું મારે તો ખાવું મેં તો મંગાવ્યો બદામ એને શેક. નથી ખાવું હે આપણે બધાનું સેમ જ જોઈએ, ખાલી ભાઈનું જ અલગ હોય હરોજ જ્યારે હોય કંઈક અલગ જો એવું ખોટા અલગ અલગ એક્સપેરિમેન્ટ નહીં કરવાની. જે વસ્તુ જેને પોતાને ભાવતી હોય એને ખાવાની. હું કેમ મારે દર વખત એક જ હોય, મને એક જ વસ્તુ ભાવે, પછી ખબર છે કે નથી ભાવતું તો નથી ભાવતું, બરાબર એમ જ ને? હોય. જી ભાવે એ લેવાનું પછી પૈસા દેવાના ને પછી લાસ્ટ ટાઈમ કેવું થયું હતું ખબર ને? ક્યાં ગયા હતા આપણે? નહોતું ભાવ્યું ને પછી ખબર ને ધરા આપણે ગયા હતા ત્યારે. હા કેસરિયામાં શું મંગાવ્યું? કેસરીમાં ગયા હતા ને ત્યારે ફાલુદો મંગાવ્યો કેસર આઈસ્ક્રીમ હતો. રોજ કેસર હતો અને હા કેસર આયા ફાલુદો ને કોકો મંગાવ્યો હતો. તે આખો જવા દેવો પડ્યો. પછી જેમ તેમ કરીને નહીં ખૂટાડ્યો હોય ફઈ કે પી જાવ પછી ખૂટાડો જેમ તેમ. તમને એક્સપિરિયન્સ ન હોય ને તો કેસરિયામાં જ્યુસ પી લેવાનું. હા ઓલું કયું ગંગા જવલું ગંગા જમના સરસ હોય છે. સારામાં સારું ઈ જ પડે કે જ્યુસ તો જો તમને લાગી જાય. અહીંયા ઓર્ડર આવી ગયો છે. અમે બધા ગોઠવાઈ ગયા છીએ અને આજે રમવાનો પ્લાનિંગ હતો. ઓલું શું કહેવાય આપણે રમવું? પાસિંગ ધ પાર્સલ. હા પાસિંગ ધ પાર્સલ. હવે એમાં કેવું થતું હતું કે પછી ઓલું સોંગ વગાડીએ ને તો અમારે વ્લોગમાં મૂકવું હોય ને તો પછી યુટ્યુબમાં કોપીરાઇટ આવે વિડીયોમાં. એટલે પછી મેં બિંદુને ના પાડી, મેં કીધું રહેવા દે, એ નથી કરવું ને કાં પછી અમારે મૂંગું કરી નાખવું પડે. મૂંગું તમને જોવાની નો મજા આવે એટલે કીધું આપણે ઉનો રમી. પણ આજે ઉનો છે ને અમે અલગ રીતે રમવાના હી. આખું પોઈન્ટ કાઉન્ટ કરશું. કા બુક ને એ બધું લઈને બેસું અને પછી એમાં સૌથી કોને કેટલા પન્નાનો ઊનો આવ્યો ને એ રીતના આખું કાઉન્ટ કરીને રમવાનું છે. અને લાગે છે તો આ બે માંથી એક જ જણ્યું ને આવશે. જે હારે ને બધા ડિસાઈડ કરીને કહેવાનું કે એને શું કરવાનું છે અને એ કમ્પલસરી કરવું જ પડશે. હા જીતે ગઈ તો હમી પ્રેક્ષકો જો નીચે બેઠા છે. ગમે આમાં ગમે તે વસ્તુ કરવાની આવી કરવું જ પડશે. ઈ કરવું જ પડે, એમાં કઈ હાલે નહીં. ઈ છેલ્લે તો આજે ને તો પછી આજની પનિશમેન્ટ કાલ મળશે. કાલ હા. ગમે તે હોય. હા એ હું હોય તો ભલે કેવલ હોય તો ભલે ને તમે લોકો હોય તો ભલે. બધાને કરવું પડશે. બરાબર જો કેવા તમે ના નહીં પાડી શકો. ઓકે ટીચર. આવશે જ નહીં પણ આવશે જ નહીં. તું તો થઈ નહીં આવતું ઘણી વાર. ઓમ ભાઈ. ઓમભાઈ હારી ગયેલ છે. ઓમભાઈ આવી ગયા ઝપટમાં હરખા કરીને પેલી બાજીગર કે હા બાજીગર તું ઉભો રહે, તારી બધી ફિશિયરી હું કાઢું ઉભો રહે તું. બધે હારે બાજીગરની ગગી પહેલી વાર તો બધે હારે. શું એ બાજીગરના પન્ના તો ગાણીને નાખી દીધા. પન્ના ગાણીના કેટલા પન્નાનો ઊનો આવ્યો હોય તો જો. બે જ ગેમ છે. 4 પન્નાનું જો. બાજીગર જો ગાઈસ, બાજીગર આવી ગયો, જોકે આવી ગયો. હાલ હજી ગેમ ચાલુ થઈ ગઈ. અમાર બધાની તો પતી ગઈ. એમ નહીં પણ હજી આમ માહોલ આખો બન્યો નથી. પોતે આવ્યો તો જાય એટલે કે માહોલ બન્યો નથી. ઉનો પતી ગયો. એક પતું. અમાર લોકોની ગેમ પતી ગઈ છે અને જો હેલો જીતી ગયો છે. આ ભાઈ હારી ગયા છે. જો 21 પોઈન્ટથી જીતો 21 point. આપણે વાત એવી થઈ હતી કે સૌથી વધારે જેના પોઈન્ટ થાય ને એને અમે લોકો જી કહીએ ને તે કરવાનું.
જો આ બધાના છે ને પેલા બધાના નામના પેલા લખેલા છે ઓછા થાય ને એને હોય તમે જાજાનું રાખો. પણ આપણે વાત પેલા થઈ હતી ને, કાલે અમે લોકો નક્કી કરશું કે શું હાલે પનિશમેન્ટ આપવાની, બરાબર છે ને? હે ને? કાંઈ ના હોય, એમાં શું punishment? હે ને? હોય ને? હા તો હવે લોકો તમે આ કાલે ઉનાળે નક્કી બોલી કરશું. આવી જાવ તીન પતિમાં ને એમાં બધે રેમીમાં ને લે ઈ તમને આ રમતા નથી આવડતું. જો જી ગેમ રમતા હતા ને એ ગેમમાં તું જ્યાં સ્ટાર્ટ થઈને ત્યારે એમ કીધું હું બાજીગર આ તો ખાલી બાજીગર. કહેવાનું. એમાં આપણે હજી પહેલી વાર રમ્યા હોય તો એમાં આટલું સારું રમ્યા. પહેલી વાર એટલે 2 દિવસથી તો રમે જ. આ તો એટલે હજી ચાલુ જ કર્યું હોય ને અમને ક્યાં રમતા આવડે. 1 મિનિટ ઊભો રે તું, 1 જ મિનિટ ઊભો રે. ન કહેવાય. ગેમના નિયમ પહેલેથી કહેવામાં જ આવ્યું હતું. આપણા રૂલ બરાબર રૂલ કાર્ડ આવે. વાઇઝ કે કોઈને 4 પન્નાનું ઊનું આવે, મેં 1 ક્યાં ના પન્નાનું આવે કે પાડી? 10 પન્નાનું આવે, એ પન્ના કાઉન્ટ થશે. ક્યાં ના પાડી. ટોટલ 21 પન્નાનો ઊનો છે. હીરને 3 નો ક્યાંથી આવી ગયું? છેલ્લે બાકી નો રહી જવી જોઈએ ને. હજી રમતી રહ્યા છાનું મુનિયો મૂંગી ઊનો કરી નીકળી જતી હતી. છેલ્લે અટવાઈ ગઈ 10મી ગેમ. બેહવાની જગ્યા છે. ફાઇનલી ગેમ પતી ગઈ છે અને બસ હવે સુવાનું વારે 1:45 થયા છે. ચાલો તો હવે સુઈ જઈએ. કાલ સવારે વહેલું ઉઠવાનું છે કેમ કે કાલે જવાનું છે આ ગેંગને લઈને બહાર, એટલે સુઈ જઈએ હવે. સારું ચાલો તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ તો તમે જોજો જ, પણ કાલનો કાલનામાં બ્લોગ કઈ જોવાનું નહીં, ભૂલતા punishment નહીં. એવું કાંઈ કાલે નહીં આવે. પનિશમેન્ટ આવશે અને મજા આવશે જોવાની. કાલે જવાના છીએ બહાર, ડરતા નહીં છે. એન્ટરટેનમેન્ટ જોવાની મજા આવશે. જોજો કાલે બધા ત્યાં જશું. ચાલો તો આજનો બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.